નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે જે મધ્યમ વર્ગ લોકો માટે જે જુલાઈ મહિનાની અંદર પાંચ મોટા ફેરફાર થયા છે જે દરેક લોકોને જાણવા ખૂબ જ જરૂરી છે। તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને પૂરેપૂરો જોઈ લેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો બેંકોમાં જુલાઈ 2025 થી એફડી પરના વ્યાજ દરોમાં પણ બદલાવ જોવા મળી શકે છે। હાલમાં બેંકો જે સામાન્ય રીતે એફડી પર 6.5% થી લઈને 7.5% ની વચ્ચે રિટર્ન આપે છે। જો કે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો થવાને કારણે એફડી પર વ્યાજ ઘટી શકે છે। બીજી બાજુ જોઈએ તો ઘણી નાની બેંકોએ જે ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી પરના વ્યાજ દરોમાં ઘટાડો કરી દીધો છે। તો મિત્રો જુલાઈ મહિનાની અંદર જે વ્યાજ દરોની અંદર ઘટાડો જોવા મળશે। સામાન્ય રીતે બેંકોની અંદર 6.5% થી લઈને 7.5% જે વ્યાજદર અથવા તો રિટર્ન આપવામાં આવે છે, પરંતુ આરબીઆઈ દ્વારા રેપો રેટની અંદર ઘટાડો થવાને કારણે વ્યાજદરની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો જુલાઈ 2025 થી ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને એટીએમ માંથી પૈસા ઉપાડવા થશે મોંઘા। નવા નિયમો હેઠળ જો તમે ફ્રી લિમિટ કરતા વધુ ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારો વિથડ્રોલ ચાર્જ વધી શકે છે। આનો અર્થ એ થયો કે એટીએમ માંથી વારંવાર પૈસા ઉપાડવા હવે તમને ભારે પડશે, કારણ કે હવે તમે મફત વ્યવહાર અથવા તો ફ્રી ટ્રાન્ઝેક્શન પૂરું થયા બાદ જો પૈસા ઉપાડો છો તો તમારે 23 રૂપિયા વધુ ચાર્જ આપવો પડશે। તો મિત્રો તમે ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ જે પૂરી થયા બાદ જો તમે પૈસા ઉપાડશો તો તમારે 23 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે। ત્યારબાદ જોઈએ મિત્રો તો જુલાઈ 2025 થી નવા પાન કાર્ડ બનાવવા માટે થોડાક નિયમો બદલાયા છે। હવે પેન કાર્ડ તૈયાર કરાવવું હશે તો તેમાં આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે। પહેલા ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો જન્મ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો આપવાથી પેન કાર્ડ તૈયાર કરી દેવામાં આવતું હતું, પરંતુ હવે માત્ર આધાર કાર્ડ જરૂરી બનાવવામાં આવ્યું છે, એટલે કે આધાર કાર્ડ વગર હવે પાન કાર્ડની અરજી નહીં કરી શકો। તો મિત્રો જો તમારે પાન કાર્ડ બનાવવાનું બાકી હોય, અરજી કરવાની બાકી હોય તો તમારી પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે। આધાર કાર્ડ વગર તમે પેન કાર્ડની અરજી નહીં કરી શકો। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો ફ્રીમાં આધાર અપડેટ માટેની જે છેલ્લી તારીખ 14 જૂન 2025 સુધી હતી અને આ તારીખ સુધીમાં તમે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરી શકતા હતા, જેમાં તમે તમારા નામની અંદર સુધારો વધારો કરી શકતા હતા, ત્યારબાદ સરનામાની અંદર અને આધાર કાર્ડની અંદર કોઈ પણ વિગત જો તમારે અપડેટ કરવી હોય તો તમે ફ્રીમાં કરી શકતા હતા। પરંતુ હવે જો જુલાઈ મહિનામાં તમારે આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરવા માંગો છો તો તમારે 25 રૂપિયા ચાર્જ આપવો પડશે અને આધાર સેન્ટર જઈને તમે ત્યાં જો આધાર કાર્ડ અપડેટ કરવા માંગો છો તો તમારે 50 રૂપિયા ચાર્જ આપવો પડશે। તો મિત્રો હવે તમારે આધાર કાર્ડ અપડેટ જેમાં સુધારો વધારો કરવો હશે તો 25 થી લઈને 50 રૂપિયાનો વધારાનો ચાર્જ આપવો પડશે। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો ટ્રેન ટિકિટ બુકિંગને લઈને પણ નવો ફેરફાર કરવામાં આવ્યો છે। તો તમને જણાવી દઈએ કે રેલવેનો તત્કાલ કોચ પણ હવેથી આધાર માંગશે। જો તમારે તત્કાલ ટિકિટ બુકિંગ કરાવવી હશે તો તે માટે આધાર વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે। 15 જુલાઈથી ઓનલાઈન અને કાઉન્ટર પર જે ટિકિટ બુકિંગમાં 2 ફેક્ટર ઓટીપી વેરિફિકેશન લાગુ થશે। તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ ઓટીપી જે સેન્ટર પર આપવો પડશે અને એન્ટર કરવો પડશે। આ સાથે જ રેલવેએ ટિકિટના દરમાં પણ વધારો કરવાનું નક્કી કર્યું છે। તો મિત્રો હવે ટ્રેનની જે ટિકિટ બુકિંગ કરાવવામાં પણ તમારે જે આધાર વેરિફિકેશન કરવું પડશે, આધાર ઓટીપી તમારે આપવો પડશે।